ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા કેરી ભરેલ લારી જપ્ત કરાતા મનપાના દબાણ હટાવ સેલ સામે લારી ધારકે રોષ વ્યક્ત કર્યો હતો। ભાવનગરમાં લારીઓ ઊભી રહેતી હોય છે અને સવારે લારી લઈને આવતા હોય છે અને સાંજે લારી લઈને જતા રહેતા હોય છે। તેવા લારી ધારકોની લારીઓ દબાણ કે નડતરરૂપના મુદ્દા પર મનપાનું દબાણ હટાવ સેલ લારીઓ જપ્ત કરતું હોય છે, ત્યારે આવી લારીઓ કાયમી દબાણ ગણી શકાય કે નહીં તે પ્રશ્ન લારી ધારકોમાં ઉઠી રહ્યો છે। અરે બોરતળાવ ડૂબની જમીન પર વર્ષોથી દબાણ ખડકાયેલા છે, તે દબાણો દૂર કરવાને બદલે લારી ધારકો પડદા પાટિયા સહિતના દબાણો દૂર કરીને દબાણ હટાવ સેલ માત્ર સંતોષ માની રહ્યું છે, ત્યારે ખરેખર મોટા દબાવ તરીકે ડૂબની જમીન પરના દબાણો આવે છે અને તે પણ વર્ષોથી જગજાહેર ખડકાયેલા છે, તે દૂર કરવાની હિંમત મહાનગરપાલિકામાં કેમ નથી તેવા સવાલો નગરજનોમાં ઉઠી રહ્યા છે। નગર સેવક છે। तो हूँ तम तरफ साहेब जो भी कमिश्नर साहेब पोलिस साहेब जो भी मैंने आपसे ने हूँ तैयार छो तो लारी स्लीप आपी दो 25,000 नो माल से साहेब क्या जैसे हाँ सर लारी नहीं छोड़े सामान कोई ना पड़ी सामान लेવાનું नहीं वो राणा साहेब કઈ ન કરતો તું મેં કોઈ બ્લેક મેલ વગર સામાન બનાવી રોડ દી ઉનકરા કબ ફાંસી ખાવા તૈયાર છો તમે પ્રૂફ આપો સાહેબ કે મારી લારી નો ફોટો તો મારા નાના 15,000 ની કેરી છે સાહેબ અને કોણ પૈસા આપશે ભાઈ કોના ફેરવા કઈ તું નહીં સાહેબ હું રાણા સાહેબ ને કહું તમે ભગવાન છો રાણા સાહેબ અમારા માટે ભગવાન એવું ન કરો સર ઈ ખોટે ખોટી લારી સાઈડમાં પડી લઈ લો લારી હાલે ખોટે ખોટી લારી સાઈડમાં પડી દીને દાદાગીરી કરે છે એમ કે મે પોલીસ ને બોલે ઈ આનો ઓર્ડર છે આનો ઓર્ડર છે લેવા જેવા કની દાદાગીરી કરે છે લેવા જેવા કની દાદાગીરી કરે છે જે ગરીબ માણસોને ધંધો નહીં કરવાનો નથી ઈ લોકોનું કહેવું કે તમારે કરવાનું ચોરીઓ કરવા જાવી ઈ લોકોને પગાર મળે છે બિંદાસ એની લારી બંધ લારી ઊભી રાખી બંધ લારી તમે પરિમલમાં જઈને લારી ઉત્તર કૃષ્ણનગરના ઉમેદવાર હતા? કેમાં લી? ભાજપમાં અરે અત્યારે લારી લઈ ગયા તમે શું કહો લારી છોડાવવા આવ્યા છે અપાઈ દેવી અંદર બિચારા ધંધો કરે છે બિચારા રોજી કરે છે એવું ધંધો કરે નાના માણસ છે બિચારા અત્યારે કામ ધંધા નથી તો શું કરવાનું હોય? પેટ ગુજરાતને હકાવે છે એને લારી આપી દેવી જોઈએ। હવે આ સાહેબોના અધિકારીઓને એમ કહેવું છે આ લોકોને આપી દો ધંધો કરવા દો અને બધાને બંધ કરી દીધું આને કોણ નોકરી ચડાવશે આ લોકોને રોજી રોટી કેમ મળશે શું કીધું સાહેબ સાહેબ ના મળી નથી।